ઘણા બધા બોલતા હોય પોતપોતાની રીતે બોલતા હોય, પછી આપણા લોક સાહિત્યમાં મા બાપ વિશેની વાતો, દાતારો, સંતો બધા ઘણા સ્પેશિયલ પ્રોગ્રામ આપે. મા બાપને હાચવજો, મા બાપને હાચવજો એવા સ્પેશિયલ પ્રોગ્રામ આપતા હોય. એ બધાને ખબર જ હોય, હાચવતા જ હોય, હો રીતે હાચવો. નો હાચવે ઈ તો તમારા હાથ પેઢી આવે તોય નો હાચવે. અને એ કેવું ન પડે કઈ. ધરાવીને ધાન નો નીપજે, કુળવીણ માડું નો હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. અરે સુઈ જાને મારા કેસરી રે તારું હિંદવાણું જુએ વાટ રે, એ આખું હિંદવાણ જુએ વાટ. જાગી વેલો આવ બાલુડા, એ માને હાથ ભેટ બંધાવા. આપ માનું ગેલ ચાંદલો ને જી જબાઈ ને ગાયા બાલ રે, એ જી જબાઈ ને ગાયા બાલ. બાલુડા ને માત હિંચોળે, ધાણા ડાણા ડુંગરાડો. આ વાણી છે ને, પછી સંતવાણી હોય તો ભલે, કવિઓની લોક સાહિત્યની વાતો હોય તો ભલે, રામાયણ મહાભારત ઉપરની વાત હોય તો ભલે, દેશભક્તિ ઉપરની વાત હોય તો ભલે, ઈશ્वर भक्ति ઉપરની વાત હોય તો ભલે, बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं. સદીઓ કે સોયે હુએ. રાણો અત્યારે છે નહીં, 550 વર્ષ થયા હોય, 500 વર્ષ થયા હોય, પણ અત્યારે અહીં બોલાય ને એટલે રાણો અહીંયા આવી જાય. કનૈયાની વાત થાય, કૃષ્ણની વાત થાય ને એટલે કનૈયો હાજર થઈ જાય. યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના. बानी के प्रभाव से, लेखनी के पराक्रम से सदियों के सोए हुए भावों को जगाते हैं. जिंदा करते हैं जान, मुर्दा दिलों में दान. મરદાને બેઠા કરવાની તાકાત વાણીમાં છે, શબ્દમાં છે, સરસ્વતીમાં છે. जिंदा करते हैं जान, मुर्दा दिलों में दाल. जब हम काव्य सुधा धारा बरसाते हैं. काव्य सुधा धारा, काव्य ने सुधा कीधું, अमृत कीधું, वाणी ने अमृत कीधी. काव्य सुधा धारा बरसाते हैं. સરસ્વતી આજે મેં વાંચ્યું, સરસ્વતીજી નું પણ આજે માનું પ્રાગટ્ય એમ કહે છે કે સરસ્વતી છે એ તો આદિ અનાદિ કાળની દેવી છે. जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समातो अनोखी छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि जाते हैं. लाल कसुमल आखड़ी ने भाले तान जो केसर आड़ रे, ए बेटा तान जो केसर आड़. શું કામ? તેદી સિંદૂરિયા થાપા, એ છાતી માથે ઝીલવા બાપા. કંથારણ में जाई के मत ढूंढियो कोई साथ. શું કામે? તારા સાથી 3 જણા હયું કટારી અને તારો હાથ. કંથારણ में जाई के मत ढूंढियो कोई साथ. ગમે એવી બંદૂક હોય તો એ કાંઈ ન આવે લ્યો, અને બંદૂક ન હોય તો એ કાંઈ વાંધો ન આવે. ઘણી વાર જે હાથ આવ્યું તેથી હથિયાર હોય. કંથારણ में जाई के मत ढूंढियो कोई साथ. તારા સાથી 3 જણા હયું કટારી તારો હાથ. કંથારણ में जाई के ભાગીન મત લજા. તારી જોળી આવે ત્રબકતી ઈ મરદારી મજા. તારી જોળી આવે ત્રબકતી ઓ મરદારી મજા. તેદી સિંદૂરિયા થાપા
छाती माथे झीलवा थी खून से लथपथ काया, और फिर भी बंदूक उड़ा, फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए होश गंवा के। जब अंत समय आया तो कह गए कि हम चलते हैं, खुश रहना देश के प्यारों, खुश रहना देश के प्यारों। अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, દીવાનગી જોઈ, એના માટે માતૃભૂમિને માટે મરવા માટે દીવાનગી જોઈ। ભગતસિંહે કીધું કે કાલ મને ફાંસીએ ચડાવતા હોય તો આજ ભલે ફાંસીએ ચડાવી દે, ભારતને માટે એક વાર નહીં 1000 વાર હું જન્મ લઈને ફાંસીએ ચડવા માટે હું તૈયાર છું। એના પિતાજીએ માફી પત્ર મોકલવાની વાત કરી। ભગતસિંહે કીધું કે માફી નથી માંગવાની, મારા એક એક લોહીને ટીપે ભારતમાં હજારો ભગતસિંહ પ્રગટ થવાના છે, તૈયાર થવાના છે, ઊભા થવાના છે। બાદશાહના દરબારમાં જો આ વાતો છે, અમુક એવી કવિઓ ઘણીવાર પોતાની રીતે વાત કરતો હોય, ઐતિહાસિક રીતે વાત હોય। બાદશાહના દરબારમાં ચારણ અદબથી બરોબર બેઠો નથી, એની જે અદબ હોય એ અદબમાં બેઠો નથી, એટલે કીધું કે ये कौन है, ये कौन है? એટલે કોઈએ કીધું કે જહાંપના કે हाँ वो चारण है, उसको सिखाओ, अदब हमारी सिखाओ, बाअदब रहो। મારી જે આખી અદબ હોય એને કયો કેવી બરોબર કેમ મારી પૂરી અદબ નથી જાળવતા, એને કહી દો તમે જહાંપના ये चारण है, કે એને કહી દો બરોબર અદબ રાખે, કે એને બોલાવાય નહીં, કે કેમ કે એને કઈ કહેવાય નહીં, કે શું કામે કે એક રાણો તમને હુવા નથી દેતો, બહુ એને કહેવો ને તો ધીરે ધીરે રાણો ઉત્પન્ન કરવાની એની વાણીમાં તાકાત છે, એના શબ્દમાં તાકાત છે। क्या लोग थे वो दीवाने, क्या लोग थे वो अभिमानी, जरा याद करो कुर्बानी, जरा याद करो, जरा याद करो कुर्बानी। ए मेरे वतन के लगाओ नारा, ये मत और मत भूलो मेरे वतन के लोगों, तुम खूब लगाओ नारा, पर मत भूलो सरहद पे वीरों ने है प्राण गवाए। कुछ याद उन्हें भी कर लो जो लौट के घर ना आए। जब देश में थी दिवाली वो खेल रहे थे होली। अपना आप પોલીસ પરિવાર જે છે ને એને રજા દિવાળીના ન હોય, ઉતાસનીના એને દિવાળીના કે ગમે એ હારો એને લગ્નનો પ્રસંગ હોય એને રજા ન મળે, 24 કલાકે બંધાયેલા હોય કે ગમે ત્યારે અમને બોલાવશો ને ફરજ માટે, પ્રજા માટે, નાગરિકોની સેવા માટે, એની સુરક્ષા માટે અમે હાજર થઈ જશું। વાહ ભાઈ વાહ, જય હો જય હો। जब देश में थी दिवाली वो खेल रहे थे होली, जब हम बैठे थे घरों में
जब हम बैठे थे घरों में, वो जेल रहे थे गोली, वो जेल रहे थे गोली, एक गोलियों से झीली जाता है। जब हम बैठे थे घरों में, वो जेल रहे थे गोली, जो खून गिरा पर्वत पे, वो खून था हिंदुस्तानी, जरा याद करो कुर्बानी। आमा शब्दों आडावड़ा आवता હોય તો માફ કરજો, કારણ કે અમારું બોલવાનું ઘડીકમાં એ હું બોલીને વળી પાછું બીજું બોલીને વળી ત્રીજું અમને છૂટ છે થોડી, કારણ કે સાહિત્યકાર તરીકે વક્તા તરીકે જે યાદ આવતું હોય, જેટલું યાદ હોય એ પ્રમાણે અમે ગાતા જતા હોય। હા ભાઈ હા। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत। जरा कैमेरो बधावा फेरवજો भाई। हाँ भाई हाँ भाई हो, क्या बात, वाह भाई वाह। अरे गाजो। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग 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 लगता डेरा। आया 12 કિલોમીટર બગદાણા હોય તો થોડુંક હાલો તો સથરા આવી જાય, આખી બાપુનો આશ્રમ આવી જાય, થોડુંક હાલો તો ભગુડા આવી જાય, થોડુંક હાલો તો આમ તલગાજરણ આવી જાય, મોરારી બાપુ આવી જાય, આમ હાલો તો મજાદર આવી જાય, ભગત બાપુ કવિ કાગ આવી જાય, કાગ ધામ આવી જાય, મજાદર આવી જાય, આમ હાલો એટલે મઢડા આવી જાય, વીરપુર આવી જાય, હતાધાર આવી જાય, પરબની જગ્યા આવી જાય। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारती जय भारती जय भारती जय सूरनी मजा जी છે। શૈલેષ મહારાજે બાપુએ સૂર લગાડ્યા, બરોબર સૂર લાગે, એનો અવાજનો સૂર, હાર્મોનિયમનો સૂર, તબલા મેળે થાય, બેન્જો મેળે હોય, આ સાઉન્ડ મેળે થઈ જાય, આ બધા મેળે હોય જ, આપણે આવી ધરતી હોય। ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते प्रभु नाम की माला। हरि ओम हरि ओम हरि ओम हरि ओम। जहाँ हर एक बालक मोहन है और बाला एक एक राधा, हे बाला हर एक राधा। जहाँ सूरज सबसे पहले आके, जहाँ सूरज सबसे पहले आके डाले अपना डेरा, वो भारत देश है मेरा, मारो देश है। आ बधाने गौरव હોય ને, ये मेरा देश, मारो भारत मारो देश છે, महान मारो देश। અને હવને પોતપોતાનું ગૌરવ હોય, પોતપોતાના દેશનું બધાયને ગૌરવ હોય, ભારતની ધરતી જેવી છે। લઈડા હલ્દી મેદાન વાડા ભારત તાયા કેલ કોરવારા પાણુ વારા કર
ટંકારા બાણેરા ટંકારા માને આર પાર આર લડા હલ્દી મેદાન માથે યવ લોની ફૌજ હામે વારવાન હાલ સાહી ભોગ લોની ફૌજ માથે એકલો કાટકો રાણો એકલો કાટકો રાણો એટકો એકતા વિના તો પૂનમ નાણ માડા રાજપૂતી ફૌજ માથે તો લેડા નરમંકા મહાદેવ નામદારી હાર 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 સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માં હવે થી મુગલોની માથે ઝાલા માનવો તો હવે ત્યાગ 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 કોને કહેવાય બલિદાન કોને કહેવાય હકીમ ખાન સુરી હકીમ ખાન સુર છે મુસલમાનનો દીકરો છે એ રાણાની હારે રાણાનો સેનાપતિ હતો લડતો હતો ભાલું છે છાતીમાં ખૂપી ગયેલું રાજભાઈ અમરસિંહે કીધું કે ભાલું નીકળતું નથી હકીમ ખાન સુરની છાતીમાંથી પાહોળામાં ફસાઈ ગયું છે એની દફન વિધિ થાય એમ એમાં બહુ તકલીફ પડે છે અને કદાચ એને ખેંચવામાં કાંઈ એના ઉપર કાંઈ હાથ રાખવો પડે કાંઈ પગ આમ મૂકવો પડે ને ભાલું કાઢવાની તૈયારી કરે ને તો એનું અપમાન થઈ જાય એટલા માટે અને તેથી રાણાએ કીધું કે મારા હકીમ ખાન સુરની છાતી ઉપર એ મારો હાવજ હૂતો છે એની છાતી ઉપર પગ ન મૂકવાનો હોય જંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી સંગમાં ઘેરિયા રાણા સંગ તારે ઝાલા રાણા માથે ધરી તાજ તેદી રાખિયા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વારી કરી માન હવે દિયા મુગલોની માથે ઝાલા માનું હોત ભેળા લીધા ભીલું રાણા હલ્દી સંગ્રામ કાજે કરે વાર છૂટા બાણ જાણે મેઘ ના મંડાણ મચી આચે હાહાકાર હાવજોની પડી ત્રાણ લડવાને લાગ્યા સુરા 22,000 જો મે શરૂઆતમાં વડા ભારત રચાયા ખેલું કોરવ વારા પાંડુ વારા કર્ણ પાર તારા સૂર્યપુત્ર કર્ણ અને અર્જુનની વાતો ઘણીવાર કરો છો એ અર્જુને બાણ માર્યું ને અર્જુને બાણ માર્યું એટલે કર્ણનો રથ છે 1 કિલોમીટર સુધી ફગવાઈ ગયો પણ કર્ણએ બાણ માર્યું ને એટલે અર્જુનનો રથ 10 ડગલા પાછો ઉલટો વાત તમે સાંભળી હશે ઘણીવાર અમુક પ્રસંગો છે ને એ કાયમ આ બધા ગીતો કાયમ બોલાય છે કાયમ આ બધા વાતો થાય છે પણ એમનેમ જીવંત ને જીવંત રહેતું હોય છે અર્જુનનો રથ 10 ડગલા પાછો હટ્યો એટલે કનૈયાના મુખમાંથી સાબાસી નીકળી ગઈ સાબાસ કર્ણ સાબાસ ધન્ય છે તારી જનેતાને ધન્ય છે અર્જુને ભગવાનને કીધું ભગવાન કે હા મારા ભેગા છો ભૂલી તો નથી ગયા ને કર્ણને સાબાસી આપી મારા દુશ્મનને સાબાસી તમે આપી મારા ભેગા છો ગાડે મારે બેઠા ગીત મારા દુશ્મનના ગાઈ રહ્યા છો કે અર્જુન ઘા છે ને એ તો દુશ્મનનો વખાણવો પડે ઘા તો દુશ્મનનો વખાણવો પડે તારા રથને એને 10 ડગલા ફગવી દીધો કે પણ એના રથને તો 1 કિલોમીટર સુધી ફગવી દીધો તોય સાબાસી નહીં તોય ભાઈકારો નહીં તોય ભલકારો નહીં અને 10 ડગલામાં તમે સાબાસી આપી રહ્યા છો કનૈયાએ અર્જુનને જવાબ દીધો અર્જુન તું એના રથને ફગવી દે નવાઈની વાત નથી પણ વિચાર તો કર તારા રથમાં હું બેઠો હું હનુમાન ડાડો બેઠો હોય ને બે હોતો 10 ડગલા ફગવી દઈએ અમે ન હોય તો તારી દશા હું થાય તો વિચાર કર કેજ સાવસુ વાળો ઈ નથી મારા જોગા ભારતે કાયર દેવ રે આ ભારતે કાયર દે તેગધારી એ ત્રિશૂલધારી મારો ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે એ ગીતાજીના પાઠ કીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતાજીના પાઠ અને એવા ખાખી બાપુ જેવા નાણદાસ બાપુ જેવા સંતો જ્યાં બિરાજતા હોય એની આ ધરતી છે એની આ વસુંધરા ઓલી વાત છે ને પાણીમાં વીછી તણાતો જાતો હતો અને સંત છે એને કાઢે છે વીછીને બહાર કાઢવાનો પાણીમાંથી પ્રયત્ન કર્યો બાપુએ આમ હાથ લઈ સંતે
અને વીછીને બહાર મૂક્યો. વીછીએ ડંખ માર્યો, વીછી મુકાઈ ગયો. વળી પાછો એને બહાર કાઢવા બાપુએ હાથ લાંબો કર્યો, વળી ડંખ માર્યો, વળી વીછી મુકાઈ ગયો. બે ચાર વાર જ્યારે વીછીને કાઢવાનો પ્રયત્ન કર્યો અને વીછી જ્યારે નીકળો નહીં ને ત્યારે કોકે કીધું, બાપુ ઈ તમને ડંખ મારે છે ને તમે એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. સંતે જવાબ આપ્યો, સાધુએ જવાબ આપ્યો કે એનો ડંખ મારવાનો સ્વભાવ જો ઈ ન મૂકી શકતો હોય તો મારો તારવાનો સ્વભાવ હું કેવી રીતે મૂકી શકું ભલા માણા. તો એવી મોજ છે, એવો આનંદ છે કે જી મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે, ઘન ઘોર જરે ચહું મોર મારું મારું મન, મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે, મોર બની તન ગાઢ કરે મન, મોર બની તન ગાઢ કરે. એવા નદીયું નવ જોબન પાન બોલે, નવ દિન કપોતની પાક ખુલે, નવ દિન કપોતની પાક ખુલે, મધુરા મધુરા મલકાઈ ને મેડો નેસુ નેસુ બાત કરે ગગને ગગને ગર જાય ને પાગલ મેઘ ઘટા ગર જાટ ભરે મારું મન મોર બની તન ગાટ કરે મન, એટલે એવી મોજ છે. તુરિયું બાજ તુઈ 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 કરત ગાજ સંગનાદ સંગવાદ વિવિધવાદ ભેરી તાત તાક બજત તાલ તગ તગાદ ધરકત લરકત લકાત મંદ મંદ ભેરી અમરી ગુણ સુમન જાલ વરકત હરકત કુશાલ બ્રહ્મ को विचार सार सर्व रूप साचे बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज का तांडव नाचे जी बोले महाराज. लंका नो अधिपति रावण लंका कोट बंका घटंकार शंका को दाम का दमंका जैसे दुर्ग का चमंका है. आखो हिमालय उपाड्यो भाई, हिमालय उपाड्यो. पार्वतीजीए कीधुं के तमारो गांडो भगत आव्यो लागे छे. आखो हिमालय उपाડી લીધો. આપ બધા ખૂબ પ્રેમથી આ કાર્યક્રમને માણી રહ્યા છો, સાંભળી રહ્યા છો અને હવે તો આ લાઈવ પ્રસારણ પણ ઘણીવાર થતું FB માં અને બધે ચેનલોમાં થતું હોય એટલે બધા દૂર દૂર ક્યાંના વિશ્વના દુનિયાને ગમે છેડે બેહીને અત્યારે સાંભળી શકાય. આવો તો ટેકનોલોજીનો આખો યુગ આવ્યો. પણ હિમાલય ઉપાડ્યો ત્યારે બાજુમાં પાર્વતીજીએ કીધું તમારો ગાંડો ભગત આવ્યો છે. જમણા પગનો અંગૂઠો ભોળાનાથે દબાવ્યો. રાવણની વિહય ભુજાઓ પાતાળમાં આવી ગઈ. તમામ તાકાત કરી હાથ ન નીકળ્યા બહાર. આંખોને બંધ કરી અને રાવણ છે ભગવાન શિવનું આરાધન કરે છે નારાજ છંદમાં. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબ લંબિતા ભુજંગ ડંગ માલિકા ડમડ ડમડ મરુવયમ ચકાર દંડ તાંડવમ તનો તુલઃ શિવ શિવમ જટા કટાહ સંભ્રમમ ભ્રમણ લિંબ
નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મરુદની તગત 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 જવાન તગત 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 જવાન લલાટ પટ પાવ કે કિશોર ચંદ્રશેખર રતિપતિ ક્ષણમ મમ ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુરા ફુરતિ ગંધ સંતતિ પ્રમોદ માન માન જય કૃપા કટાક્ષ દૂરણી નિરુદ્ધ તુ ધરાપતિ ક્વચિ દિગંબરે મનો વિનોદ મય તુ વસ્તુની છેલ્લી કડીમાં રાવણ એમ કે એવો કાળ ક્યારે આવે કે લીધું હોય એનું આંચકી લીધું હોય એનું પાછું દઈ દઉં. રાવણને વિચાર આવ્યો કે આંચકી લીધું હોય લૂંટી લીધું હોય પાછું આપી દઉં. ગંગાનો કાંઠો હોય હૃદયની તમામ કુટિલતાઓનો ત્યાગ કરીને ગંગાને કાંઠે હાથમાં રુદ્રાક્ષની માળા હોય અને ઝૂંપડી બનાવી હોય ને ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય ઓમ નમઃ શિવાય ના જાપ જપતો હો કદા નિલિંપ નિર્જરી નિકુંજ કોટરે વસન વિમુક્ત દુર્મતિ સદા શિરસ્ત મંજલિમ વહા વિલોલ લોલ લોચને લલામ બાલ લગ્ન કા સિવેતિ મંત્ર મુચ્ચરન કદા સુખી ભવામ્યહમ સિવેતિ મંત્ર મુચ્ચરન કદા સુખી ભવામ્યહમ કદા સુખી. એટલે આવી મોજ છે. સંતવાણી ભજન અમારા જીલુદાનભાઈ બોલે છે અને અહીંયા બધા આનંદ કરી છે. ત્યારે ફરી પાછા જીલુદાનને કહું કે સંચાલનનો દોર સંભાળે કે જી રામ કૃપા ને રોજ દિવાળી રંગના ટાણા રે એ ભાઈ કામ કરે એની કોઠીએ કદી કામ કરે એની કોઠીએ કદી ખૂટે નહીં દાણા. નકર એક જણાએ જાહેરાત આપી હતી ને કોઈની નોકરી જોતી હોય તો ખાવું પીવું 30 દીનો મહિનો. એમાં એક ભાઈ જેને કીધું ભાઈ તમે જાહેરાત આપી હતી કે પણ વાંચ્યું તું ખાવું પીવું 30 દીનો મહિનો. ઓઈલો કે આપણને એમાંય વાંધો નથી કામ શું કરવાનું. જેને જાહેરાત આપી તેને જવાબ આપ્યો કે આ સાયકલ ને ટિફિન 3 કિલોમીટર આગળ અનક્ષેત્ર હાલે છે તારે ખાતું આવવાનું મારા હાટું ટિફિન લેતું આવવાનું. બોલો લ્યો આવી નોકરી બહાર પાડી. કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે દાન યલગારી કે આળસુ થઈ ના દાન યલગારી કે આળસુ થઈ ના આમાં આયુ ખૂખું રે એ ભાઈ મોજ મારે. અને ભગવતી ખોડિયાર આય બિરાજે છે બાપ. માડી તારા ખાંડા ને એ ખડગ રણમાં ખખડાય. ખાલી ખાંડા ને ખડગ રણમાં ખખડ્યા. માડી તા તો લડ્યા રે એ માતાજી તા તો લડ્યા રે એ વિના ના લશ્કર ભાગ્યા રે મચ્છરાળી મોગા. તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર માડી તારી કાળી રે એ લટુને કાળો બેલિયો રે. બાઈ તારું આ કરું એ ત્રંબકા વરણું રૂપ રે મચ્છરાળી. એવો આપ બધા આનંદ કરી છે, મોજ આવે છે, આનંદ આવે છે. આપ સર્વે પ્રેમથી કાર્યક્રમ અમારો સાંભળી રહ્યા છો એ બદલ આભાર. જય માતાજી. હરિઓમ.